જય સ્વામિનારાયણ. આજે તો સ્ટુડન્ટને રિયલ ક્લાયન્ટ માટે મોડલ પ્રોવાઈડ થઈ ગઈ હતી અને વારાફરતી બધા સ્ટુડન્ટ હેર વોશ લઈ લીધા હતા. કોઈ કટિંગ લઈ લીધું હતું. વારાફરતી બધા કટિંગ માટે લાગી ગયા હતા. કોઈ પછી તો આપણે યશભાઈ ફાઇનલી કટિંગ સ્ટાર્ટ કરી દીધું હતું અને અહીંયા કટિંગ સ્ટાર્ટ કરતા હતા. ત્યાં પછી આપણે વન લેન્થ માટે બી બધાને રિયલ મોડલ પ્રોવાઈડ થઈ ગઈ હતી. તો વારાફરતી બધા વન લેન્થની પ્રેક્ટિસ કરતા હતા અને પછી ફાઇનલી અહીંયા બધા કટિંગનું બધા મોજ લેતા હતા કે કઈ રીતે કટિંગ કરવું અને કઈ રીતે કટિંગ કરવું જોઈએ. બધા એકબીજાને શીખવાડતા હતા. એવામાં આપણે કિષ્નાબેન છે તે બી કટિંગ કરવા માંડ્યા હતા. પછી તો ફાઇનલી બધા કટિંગમાં લાગેલા હતા. વારાફરતી બધા સ્ટુડન્ટને રિયલ મોડલ ઉપર પ્રેક્ટિસ મળી ગઈ હતી. એવામાં પછી આપણે ત્યાં એક મોડલ આવી ગઈ હતી જેમને ગ્લોબલ કલર લેવો હતો અને 100% ગ્રે હતા એ બી કવર કરવા હતા. તો પછી આપણે એમને બી સજેશન આપી દીધું કે કઈ રીતે આપણે કલર કરશું અને એને ગ્લોબલ કલર કરવાનો હતો અને થોડું ફેશન કલરમાં જવું હતું. તો પછી ત્યાં જ આપણે બધું ડિસ્કસ કરતા હતા, સ્ટુડન્ટને સમજાવતા હતા કે ભાઈ આ રીતે તમે કલર સ્ટાર્ટ કરી શકો છો. તો પછી એમનો આપણે ગ્લોબલ સજેસ્ટ કર્યો કે તમે આ રીતનો હિસાબેથી આપણે ફેશન કલર લઈએ. ત્યાં આપણા જે સ્ટુડન્ટ હતા એમના કટિંગ પતી ગયા હતા. તો પહેલું સ્ટુડન્ટ હતું એમને કંઈક આવું કટિંગ કર્યું હતું. પછી ત્યાં જ એમનું કટિંગ તમે જોઈ શકો છો કેવું મસ્ત કટિંગ કરેલું છે. તો ફ્રન્ટ સાઈડનું લુક કંઈક આ પ્રકારનું હતું. તો શ્રદ્ધાબેન પણ બહુ બધે શીખીને આવ્યા હતા પણ આજે એનું કોન્ફિડન્સ બી બહુ સારું એવું હતું અને એનું કટિંગ પછી આ ડ્રાયરનું લુક હતું. એવામાં આપણે ત્યાં પછી જે કટિંગ કરતા હતા એમનું સ્ટાઇલિંગ અહીંયા ચાલતું હતું. એમનું કટિંગ પતી અને સ્ટાઇલિંગ ચાલતું. ત્યાં આપણા યશભાઈ છે એમનું બી ડ્રાયર ચાલતું હતું ફાઇનલી. પછી તો એમનું ડ્રાયર પતું ત્યાં અહીંયા આપણે જે કલર ગ્લોબલ સજેસ્ટ કર્યો હતો અને ફેશન શેડ કરવાનો હતો એ આપણે અહીંયા એપ્લિકેશન સ્ટાર્ટ કરી દીધું હતું સ્ટુડન્ટે. 4 સેક્શનમાં એક પછી એક બધા લાગી ગયા હતા. 4 સેક્શનમાં 4 સ્ટુડન્ટે અહીંયા ગ્લોબલ કરી દીધો હતો અને એમનો ગ્લોબલ બતાવતા હતા બધા એક સેક્શનમાં. ત્યાં આપણે યશભાઈ હતા એમનું કટિંગ બી ફાઇનલ થઈ ગયું હતું. તો ક્યાંક આ પ્રકારનું એમનું કટિંગ હતું. તમે જોઈ શકો છો એમને બી આજે કટિંગ રિઝલ્ટ ક્લાયન્ટ ઉપર કમ્પ્લીટ કરી દીધું હતું. ફાઇનલી ફ્રન્ટ સાઈડનું લુક કંઈક આ પ્રકારનું હતું. તમે જોઈ શકો છો. તે એ કટિંગ એમનું કમ્પ્લીટ કર્યું. ત્યાં આપણે કૃષ્ણાબેન છે એમનું બી કટિંગ ફાઇનલી થઈ ગયું હતું. તો એમનું કટિંગ બી કંઈક આ પ્રકારનું હતું. તો ફર્સ્ટ ટાઈમ એ આ કરતા હતા કે કઈ રીતે કરવું સર મને બતાવો. તો પછી એમને બી ફાઇનલી સ્ટાઇલિંગ કરી લીધું આ હિસાબેથી અને એમનું કટિંગ બી બહુ મસ્ત હતું રિયલ ક્લાયન્ટ ઉપર. ક્લાયન્ટ બી હેપી થઈ ગયા હતા અને એમનું બેક સાઈડનું કંઈક લુક આ પ્રકારનું દેખાતું હતું. તમે જોઈ શકો છો. એવામાં એમનું કટિંગ ને બધું કમ્પ્લીટ થઈ ગયું. ત્યાં પછી આપણા જે 4 સ્ટુડન્ટે જે કલર